हेलो गाइस, आपका यूट्यूब चैनल में आप सभी का हार्दिक स्वागत है। અને આપણી યુટ્યુબ ચેનલનું નામ છે સાગર સમ્રાટ બોટિંગ। અને આપ જોઈ રહ્યા છો આ ઝઘડિયો કહેવાય, દરિયા વસાલે ડીઝલ જ્યાંથી નીકળે ને એ છે। અને હામામાં બે ઝઘડિયા જોઈન્ટ કરેલા છે, વેસમાં પ્લેટફોર્મ છે, એ છે પ્લેટફોર્મ લખેલું છે। અને આ સાઈડમાં ક્રેન અને આ ઝઘડિયાનો સીન જોઈ લો। હજી તો આવા કેટલાય ઝઘડિયા છે, બધીના નિરાતે વિડીયો ઉતારશું। જેમ જેમ જે ઝઘડિયાની બાજુમાં જશું એ ઝઘડિયાના વિડીયો ઉતારશું। અને આપણે 18ની સિરીઝમાં આવ્યા છે આ ઝઘડિયા 1872। આપણે હોલ મીટ્યો હતો ટેટકામાં, તો ટેટકા તો કંઈ આવ્યા નહોતા। એક કાપુ નરસિંગે આવ્યા નહીં, બે બેસન નાની વેકલી આવી, પતી ગયો માલ કંઈ હતો નહીં। બોટ તગડાવે સ્ટેન્ડલ આપણો ભાઈ જ છે મનુભાઈ। તો આવા અવારનવાર વિડીયો બનાવતા રહેવું। વખાથી તો શું કહેવાય કે આપણે અહીંયા માંગરોળ વહી આવ્યા છે, માંગરોળના દરિયાના વિડીયો બનાવશું। ઓખાને ગુડ બાય કરી દઈએ। ફાટી ગયો હતો ટેટકામાં, આખો પૂરો થઈ ગયો હતો। 2 દિવસ ઈગો માટે કરી અને ભરીને મૂકી દીધો। સિવાય જેટલો ઈપાણો એટલો ઈગ્યો હતો, 2-3 કટકા હતા એ બધા જોઈન્ટ કર્યા અને એક પીસ વયું ગયું છે એ રહ્યો, ભરીને મૂકી દીધો। આગળ ખોટલું છે અને આ ઓજામાં સેન બાંધીએ, ધાબળામાં સેન બાંધીને પછી નાખીએ પાણીમાં। આ ટેટકા નહીં કે ધાબળો નહીં। हेलो गाइस, આપણી યુટ્યુબ ચેનલમાં આપ સભી કા હાર્દિક સ્વાગત છે। અને આપણી યુટ્યુબ ચેનલનું નામ છે સાગર સમ્રાટ બોટિંગ। સાગર સમ્રાટ બોટિંગ આપણે નામ એટલા માટે રાખ્યું હતું કે આપણે ભારે 2 વર્ષ પહેલાં ધંધો કર્યો હતો અને ઝઘડિયાનું નામ છે, એક બોમ્બેના કાંઠામાં છે ઝઘડિયા, તે ઝઘડિયા જાય ને તો ત્યાં આપણે ટાવર પકડાઈ જાય। ઝઘડિયાથી સેજ ભારે ઉતરીએ ને 2-5 કિલોમીટર એટલે ટાવર પકડાઈ જાય। રેન્જવાળો મોબાઈલ હોય તો, અને ઓછી રેન્જવાળો મોબાઈલ હોય તો 5-7 કિલોમીટર ભારે ઉતરો એટલે ટાવર પકડાઈ જાય। એટલે એ ઝઘડિયાનું નામ આપણે અહીંયા હતું એટલે આપણે ઝઘડિયાનું નામ ઉપર આપણું ચેનલનું નામ રાખ્યું છે સાગર સમ્રાટ। અને તે ઝઘડિયો પ્રખ્યાત એટલો હતો કે આપણે જ્યારે પેલા રૂપિયાની નોટ આવતી ને એ નોટમાં એ ઝઘડિયાની છાપ હતી। જેણે પણ જોઈ હશે નોટ રૂપિયાની, અને તે નોટમાં જેની ભાઈ નોટ હોય જૂની તે નોટ ચેક કરી લેવી, તેમાં જે વસ્તુ દેખાડે ને એ ઝઘડિયાની છાપ છે, એટલો પ્રખ્યાત છે એ ઝઘડિયો। આપણે ઝઘડિયાની વાતો એટલા માટે કરીએ છીએ કે આપણે ઓખાથી વહી આવ્યા છે ભારે આવ્યા એટલે કે માંગરોળ આવ્યા અને માંગરોળથી સીધા ભારે આવ્યા, તો આપણે આવી ગયા છે ઝઘડિયાના તાળામાં 1872ની સિરીઝમાં। તો તમને બતાવી દઈએ ઝઘડિયાના સીન। અને અહીંયા ધૂપ પણ પડી છે, 5-6 ઢુકડા પડ્યા, ધૂપ કહેવાય। નાના સ્ટીમર જેવા આવે ને એને ધૂપ કહેવામાં આવે, અને એથી મોટી આવે એને સ્ટીમર। અને સાઈડમાં એક લેવી પણ પડી છે ઝઘડિયાવાળાની, તો તમને બતાવી દઈએ। આ છે ને આપણે શું કહેવાય કે ડીઝલ શોધનું મશીન છે આ લોકોનું। એમાં કંઈ નહીં તો 5-7 માળ છે, અને માથે એરપોર્ટ છે। એરપોર્ટ યાની કે હેલિકોપ્ટર આની માથે ઉતરે છે, હેલિકોપ્ટરની અવર જવર છે આમાં। અને આ સાઈડમાં તમે જોઈ રહ્યા છો કે ત્રણ ઢૂકે ક્યારે દેખાય છે, 4 પોઈન્ટ ઝૂમિંગ કર્યું છે। અને આ બિલ્ડિંગ જેવું દેખાય ને કોલમ બીમ જેવું, તે ઝઘડિયો છે, તે છે તરતો ઝઘડિયો છે। અને તેની સાઈડમાં છે એ પણ એક તરતો ઝઘડિયો છે અને એક આજીવન ઝઘડિયો છે। તરતો ઝઘડિયો મીન્સ કે એને શું કહેવાય કે ઢુકડા છે ને ગમે એ ઝઘડિયા ઢહળી અને ત્યાં પુગાડી દે, એ તરે એને તરતો કહેવાય ઝઘડિયો। અને આ સાઈડમાં પણ એક બીજો ઝઘડિયો છે, એક ધૂપ છે મોટી, અહીંયા 3 ધૂપ છે।
પછી પાછો ઝઘડિયો છે, પછી આ મોટી ઢૂપ છે, પછી પાછો ઝઘડિયો છે. ત્યાં એટલામાં શું કહેવાય કે 8-9 ઝઘડિયા છે. આ પર પણ એક ઢૂપ છે, ઝઘડિયો છે, પછી લેવી છે. અહીંયા ભારેના દરિયામાં આવું જોવા મળે, ઝઘડિયા ને ઢૂપ ને લેવી ને. અને આપણે ઓખાના દરિયામાં હતા તો એ પાકિસ્તાનની લેવી અને ઇન્ડિયાની લેવી જોવા મળતી હતી. અહીંયા આવું જોવા મળશે. નાના વિડીયો બનાવી લઈએ. અને આપણું અત્યારે હોલ ચાલુ છે, તો આ તમે જોઈ રહ્યા છો અમારી બોટની રવાટી. અને આ વાયરું છે પાણીમાં, 2 સાઈડના વાયરું છે. આપણે ઝૂમિંગ થોડુંક ઓછું કરી નાખીએ.